ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટે હવે સાધુ સંતો લડી લેવાના મૂડમાં છે। એકલધામના મહંત દેવનાથ બાપુના અધ્યક્ષસ્થાને સાધુઓ ધરણા પર બેઠા। જ્યાં સુધી ગાય માતાને રાજ્ય માતા તરીકે દરજ્જો આપવામાં નહીં આવે ત્યાં સુધી સાધુ સંતોએ ભુજ કલેક્ટર કચેરી સામે ધરણા પર બેસીશું તેવું એલાન કર્યું છે। બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય હિન્દુ પરિષદ સહિત હિન્દુ સંગઠનો પણ આ ધરણામાં જોડાયા। દેવનાથ બાપુએ દાવો કર્યો છે કે રાજ્યભરમાંથી સાધુઓ આ ધરણામાં જોડાશે અને જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી ધરણા પર બેસીશું। સરકાર તરફથી અમને કોઈ રિસ્પોન્સ નથી મળ્યો, એટલે અમે કચરા સંતો અને સનાતનીઓ નક્કી કર્યો છે લોકશાહીને અંદર લોકશાહી તરીકે આપણે માંગણી કરીએ। એટલે આજે અમે સંતો સનાતનીઓ ઉપવાસ ઉપર બેઠા છીએ, અનશન ઉપર બેઠા છીએ। અમારી માંગણી છે કે જ્યાં સુધી ગુજરાતની અંદર ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી અમે અહીં ઉપવાસથી ઉઠશું નહીં। અને આપને માધ્યમથી હું પૂછવા માંગુ છું સરકારને કે ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો નહીં આપવાનો શું કારણ, ક્યાં તકલીફ આવે છે?